દરિયા કિનારે ફિશિંગ કઈ રીતે કરવામાં આવે છે આજે હું તમને એ બતાવીશ. સો હાય દોસ્તો, હું આપનો જિબ્રાઈલ. આજે આપણે આવ્યા છે જૂનાગઢના માંગરોળના બારા એરિયામાં. મિત્રો, આવા સાથે મેં જોયું અહીંયા તો ફિશરમેન પહેલા તો આ શું કરી રહ્યા હતા એ કોમેન્ટમાં મને જણાવો. આઈ થિંક આ પ્રેક્ટિસ કહેવાય કે શું કહેવાય મને ખબર નથી. પછી તમે જોઈ શકો છો અંદર સુધી ભાઈ જાય છે, જો કેટલી મહેનત થાય છે અને પછી નાખે છે ફાઇનલ એમનું જાળ જ કહેવાય કે શું કહેવાય એ હજુ મને ખબર નથી, કમેન્ટમાં જણાવજો. હજુ સુધી એક પણ ફિશ આવી નથી, તેમ છતાં પણ આ લોકો મહેનત કરવાનું છોડી નથી રહ્યા. એટલે આના ઉપરથી શીખ મળે છે કે ક્યારેય લાઈફમાં મહેનત મૂકવાની નહીં. અને જો જિબ્રાઈલ જેઠવાના મિની વ્લોગ ગમતા હોય અથવા મારી મહેનત ગમતી હોય તો મને અત્યારે ને અત્યારે જ ફોલો કરી નાખો, કેમ કે તમને ન્યૂ એન્ટરટેનિંગ એન્ડ ઇન્ફોર્મેટિકલ વ્લોગ હું આપતો રહીશ. એના માટે મને અત્યારે જ ફોલો કરી નાખો, કેમ કે હવે આપણા ઇન્સ્ટા ફેમિલીમાં 50,000 ફોલોવરમાં 13,000 જ ફોલોવર ઘટે છે. તો અત્યારે જ વિડીયો શેર કરી નાખો અને મને 50,000 ફોલોવર પૂરા કરી આપો. મળીએ એક નવા વ્લોગ સાથે. બાય.